હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ, આપ સૌનું ફરીવાર ડેટા સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર આપણે પાર્ટ 1 જોયો હતો મોહન એન્ડ હિઝ વીણા, એટલે કે મોહન અને એની વીણા. એના વિશે પાર્ટ 1માં આપણે થોડી ઘણી વાત કરી હતી કે ભાઈ એને કેવી રીતે અલગ અલગ પ્રકારના સંગીતના વાદ્યો વગાડવાનો શોખ હતો, એનો જન્મ આ પરિવારની અંદર થયો હતો, એનાથી એને શું શું ફેરફાર થયા, એના જીવન કેવું હતું, ટૂંકમાં એના વિશે થોડી ઘણી વાત કરી હતી. આ લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે તો કે જે બાકીનો રહેલો પાર્ટ છે, ટોપિક છે, એ આપણે પૂરો કરીશું. તો સૌથી પહેલાં મિત્રો, અહીંયા આપની સમક્ષ જે સ્પેલિંગ લખેલા છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો સ્પેલિંગ જો સાઉન્ડ, સાઉન્ડ એટલે અવાજ. ફ્લોઈંગ, ફ્લોઈંગ એટલે વહેતું. સ્ટ્રીમ એટલે ઝરણું. ડેપ્થ એટલે ઊંડાણ. ડિપ્રેસ્ડ એટલે નિરુત્સાહી. ડિટરમિન્ડ એટલે કૃત નિશ્ચય, એટલે કે કોઈ પણ કાર્ય કરવાનું ટૂંકમાં દ્રઢ મનોબળ, જેને આપણે દ્રઢ નિર્ણય પણ કહી શકીએ. ઇન્સિડન્ટ એટલે પ્રસંગ, બનાવ, ઘટના. ડબલ એટલે બમણું કરવું. એસ્પેક્ટ પાસું. ઇનકોર્પોરેટ માં મેળવી એક કરી દેવું, એટલે કે કોઈ પણ એક વસ્તુ છે કે જેની અંદર બધું ભેગું કરવાનું. ઇનકોર્પોરેટ. સ્પેશિલિટ, સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા. ટેકનિક કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત. અને ઇન્વેન્ટ એટલે નિર્માણ કરવું, એક શોધ કરવી. ટ્યુન એટલે સુર. પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું. વિઝન કલ્પના, સ્વપ્ન, દ્રષ્ટિ. ફાઇનલી એટલે કે અંતે, છેવટે. અનટાયરિંગ અથાક. એફર્ટ એટલે સખત શ્રમ અથવા પરિશ્રમ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ. ટુ ક્રિએટ નિર્માણ કરવું. વન્ડરફુલ અદ્ભુત. વિનર વિજેતા. પેશન એટલે ઉત્કટ ભાવના. અને અવોર્ડ ઇનામ. અને સેરેમની એટલે વિધિ અથવા સમારંભ. તો મિત્રો આટલા જ સ્પેલિંગ છે. હોમવર્કમાં અગાઉ જ લેક્ચરની જેમ જ આમાં પણ શું કરીશું તો કે આ જે સ્પેલિંગ છે વ્યવસ્થિત પાકી બુકમાં ઉતારી મોટે પાકા કરી લેશું, જેથી કરી અને પાઠ સમજવામાં અને અંગ્રેજી વાંચવું એકદમ ઇઝી લાગે. તો સૌથી પહેલાં આપણે થોડુંક રિવિઝન જોઈ લઈએ અને પછી આ ટોપિકને અહીંથી આગળ વધારીએ અને પૂરો કરીએ. તો સૌથી પહેલાં એક વખત આપણે રિવિઝન ફટાફટ ઝડપથી, સમય નહીં બગાડતા. મોહન વોઝ બોર્ન ઇઝ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, એટલે કે મોહનનો જન્મ સંગીતકાર પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, તેના લોહીમાં સંગીત હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ, તે સંગીતકારો સાથે ઉછર્યો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, જેમ કે એના પિતા અને પરિવારના બીજા સભ્યો. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ in vocal music and then he tried his hand at the violin. તેને તો શરૂઆતમાં મોઢે ગવાતા ગીતોની તાલીમ આપતા અને પછી તેને વાયોલિનની પણ તાલીમ આપવામાં આવતી. When he was about 10, જ્યારે તે 10 વર્ષનો હતો, he started liking sitar, તેને સિતાર ગમવાની શરૂઆત થઈ. He was also trained in it and played it for about 3 years. તેને તેની પણ તાલીમ આપવામાં આવી, એટલે કે સિતારની પણ તાલીમ આપવામાં આવી અને એને તે 3 વર્ષ સુધી વગાડી. અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી એ મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે મોહનના પરિવાર સાથે રોકાઈ. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. અને પછી મોહનના જીવનમાં, હિઝ લાઈફ એટલે કે તેના જીવનમાં, મોહનના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને આ સુંદર વાદ્ય ઉપર તેના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં બીજું એક પણ વાદ્ય હશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ગિટાર જ વગાડીશ. સેડ મોહન ટુ હિમસેલ્ફ. આવું મોહને વિચાર્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. તેનો બધો જ સમય ગિટાર લઈ લેતો હતો. ગિટાર ધ હોલ ડે ગિટાર એટલે કે ગિટાર
આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violins are practiced. આપણા પરિવારમાં કે જ્યાં સિતાર, ગીતો અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થતો હતો. The guitar does not have the effect which our instruments do, and moreover it's not from India. ગિટારની અસર આપણા વાદ્યો જેટલી ન હતી અને છતાં પણ તે ભારતનું પણ ન હતું. સેડ વન ઓફ ધી ફેમિલી મેમ્બર્સ, પરિવારના એક સભ્યએ કહ્યું. Do you know your father does not approve your love for the guitar? said his auntie. તેની માસીએ કીધું કે તું જાણે છે કે તારા પિતાને તારો આ ગિટાર પ્રત્યેનો પ્રેમ પસંદ પડતો નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ એની માતા એની મદદે આવી અને લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તેની હૃદયની ઈચ્છાને અનુસરવા દો. સી ડિક્લેર્ડ, તેણીએ જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, પછી એના પિતાએ પણ તેને ટેકો કર્યો. હી વોઝ ઓવરજોયડ, તે ખૂબ આનંદમાં હતો. એન્ડ ડિસાઇડેડ, અને નક્કી કર્યું કે ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, કે આ પશ્ચિમી વાદ્યમાં કંઈક ફેરફાર કરીશ. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે પ્રયત્ન કર્યા કે આ વાદ્યને આપણું શુદ્ધ ભારતીય શાસ્ત્રીય વાદ્ય અથવા તો સંગીત કે જેની અંદર વગાડી શકાય એવું બનાવીશ. He spent 2 more years with guitar only. એને ગિટાર વગાડવામાં 2 વર્ષ જેટલો સમય પસાર કર્યો. One evening there was a gathering of close family friends. એક દિવસ તેના પરિવારના નજીકના સભ્યોની સભા એટલે કે મેળાવડો હતો. In this small gathering, આ નાની અમથી સભામાં મોહન્સ બ્રધર, મોહનના ભાઈઓ, સિસ્ટર એટલે બહેન, એન્ડ નેફ્યુઝ એટલે ભત્રીજાઓ, who were also performing artists, કે જેઓ જાહેરમાં ગાતા બજાવતા કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે તેઓએ પોતાના શાસ્ત્રીય વાદ્ય ઉપર સંગીત ગાયું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, તેઓના ખૂબ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર, તેને ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના પરફોર્મન્સ એટલે કે પ્રદર્શન પછી અ રિલેટિવ શેડ, એક સંબંધીએ કીધું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે આ નવા વાદ્ય ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ શેડ, બીજા એક સંબંધીએ કીધું, ઇફ ઇટ વેર ધ સિતાર, જો આ સિતાર હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 more years ઓન ઇટ, તે આના ઉપર 2 વર્ષ જેટલો સમય પસાર કર્યો. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ હજી તારે આ વાદ્ય ઉપર વધારે શ્રમ કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેના પ્રદર્શન પછી બીજા કોઈએ કીધું, શું કીધું? સમવન સેડ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. હવે જો મિત્રો અહીંથી ધ્યાન આપજો, તો સિતાર સાઉન્ડ, સિતારનો અવાજ કેવો હોય છે? ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, ફ્લોઈંગ એટલે વહેતું અને સ્ટ્રીમ એટલે ઝરણું. સિતારનો અવાજ જાણે કે ઝરણું વહેતું હોય. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ એટલે ઊંડાણ, તારા વાદ્યમાં આવું ઊંડાણ નથી. યેટ અનધર શેડ, બીજાએ પણ કીધું, જો બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારા ભાઈએ વાયોલિન વગાડ્યો. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, તેનો સુર અને તાલ કેટલો સુંદર હતો. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ, તે નિરુત્સાહી થયો હતો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને તે આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તેને પોતાના જીવનના 2 વર્ષ આ વાદ્યને આપ્યા હતા. બટ ફ્રોમ ધી હાર્ટ, પણ હૃદયથી, આઈ એમ મેડ ફોર ગિટાર,
હું આ ગિટાર માટે જ બન્યો છું અથવા તો જન્મ્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી, મારા માટે બીજું એક પણ વાદ્ય નહીં, પણ માત્ર શું હોય, બટ ધ ગિટાર, ખાલી ગિટાર જ. હી થોટ, તેને વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્યથી હું આખા વિશ્વમાં વિખ્યાત એટલે કે જાણીતો બનીશ. ફેસ ઓફ ધી વર્લ્ડ એટલે કે આખા વિશ્વમાં વિખ્યાત બનીશ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું આનાથી કંઈક સફળ થઈશ અને ખૂબ જ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે કે આવો એને કૃત નિશ્ચય કર્યો, દ્રઢ નિર્ણય કર્યો કે હું આના ઉપર મહેનત કરીએ ને આ મારી છાપ આખા વિશ્વ ઉપર છોડીશ અને હું આની અંદર ખૂબ જ એટલે કે ખૂબ જ સફળતા મેળવીશ. તો મિત્રો, આ જે 3 પેરેગ્રાફ છે એનું ફરી આપણે એક વખત રિવિઝન જોઈ લઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેના પ્રદર્શન પછી બીજા કોઈએ કીધું, ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. આ સિતારનો અવાજ જાણે કે એક ઝરણું વહેતું હોય. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા વાદ્યમાં આવું ઊંડાણ નથી. યેટ અનધર સાઇડ, બીજા કોઈએ કીધું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારા ભાઈએ વાયોલિન વગાડ્યો. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના સૂર અને તાલ ઘણા સુંદર હતા. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? તો આ બધા જે કોમેન્ટો મળી મોહનને, એના પ્રમાણે મોહન છે એ નિરુત્સાહ થઈ જાય છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન નિરુત્સાહી બન્યો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને તે આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને પોતાના જીવનના 2 વર્ષ આ વાદ્યને આપી દીધા હતા. બટ ફ્રોમ ધી હાર્ટ, પણ હૃદયથી એની ઈચ્છા હતી કે આઈ એમ મેડ ફોર ગિટાર. હું આ ગિટાર માટે જન્મ્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે બીજું કોઈ વાદ્ય નહીં, માત્ર શું હશે, પણ ગિટાર જ હશે. હી થોટ, તેણે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધી વર્લ્ડ. આ વાદ્યથી હું આખા વિશ્વમાં વિખ્યાત બનીશ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ એન્ડ વેરી બિગ. હું આમાં સફળ થઈશ અને ખૂબ જ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. આવો એને દ્રઢ નિર્ણય કર્યો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ અનુભવ થયો ત્યારે મોહન માત્ર 16 વર્ષનો જ હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તેના જીવનના પરિવર્તન કાળની શરૂઆત હતી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. ટુ ડબલ એટલે બમણું કર્યું. શું બમણું કર્યું? તો કે રિયાઝ. એ જે સંગીતના વાદ્યો કે વગાડવા પાછળનો જે પ્રેક્ટિસ કરવાનો સમય છે એને રિયાઝ કહેવામાં આવે. તો કે મોહન ડબલ્ડ એટલે કે એને બમણો કરી દીધો. ઇઝ રિયાઝ, એની પ્રેક્ટિસ. અને એના અભ્યાસ લગભગ કેટલો કરી નાખ્યો? તો કે દિવસના 10 કલાક જેટલો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધી ગિટાર. વધુમાં તેણે આ ગિટારના એસ્પેક્ટ્સ એટલે કે જે બીજું પાસાઓ છે એનો પણ અભ્યાસ શરૂ કર્યો. હી ડિસાઇડેડ, એને નક્કી કર્યું કે ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયલિટી. ઇન્કોર્પોરેટ એટલે કે માં મેળવી કરી દેવું, સ્પેશિયલિટી એટલે કે વિશેષતા, ટેકનિક એટલે કે કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત, એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. હવે ગિટારનો જે અવાજ છે એ અવાજને એને નક્કી કર્યું કે હું આ બીજા વાદ્યોની જે વિશેષતા છે એ વિશેષતા અને એવું કંઈક નિર્માણ કરીશ કે જેની અંદર આ ગિટાર જેવો જ અવાજ હશે અને એના જેવી જ વિશેષતા હશે. હી વોન્ટેડ, તે ઈચ્છતો હતો ટુ ઇન્વેન્ટ. ઇન્વેન્ટ એટલે નિર્માણ કરવું, શોધ કરવી.
એવું કંઈક શોધ કરવું, એવું કંઈક બનાવવું. સમથિંગ એટલે કંઈક કે વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. શું કહે હે? હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, એ એવું કંઈક નિર્માણ કરવા ઈચ્છતો હતો કે જે ગેવ યુ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ વેસ્ટર્ન ગિટાર, આ પશ્ચિમ ગિટાર જેવો જ એનો અવાજ હોય, પણ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ એક ભારતીય વીણાની જેમ એને આપણે વગાડી શકીએ એવું કંઈક બનાવવા ઈચ્છતો હતો. તો મિત્રો આ પેરેગ્રાફ આપણે ફરી એક વખત જોઈ લઈએ. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવ થયો ત્યારે મોહન માત્ર 16 વર્ષનો જ હતો. It was the turning point of his life. આ એના જીવનનો પરિવર્તનનો કાળ હતો, એટલે કે આ જગ્યાએથી એના જીવનમાં પરિવર્તન આવ્યું. મોહન doubled his રિયાઝ and practiced for about 10 hours a day. મોહને પોતાનો રિયાઝ બમણો કરી દીધો અને 10 કલાક સુધી અભ્યાસ શરૂ કર્યો. He also studied other aspects of the guitar. તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided, તેને નક્કી કર્યું કે ટુ ઇન્કોર્પોરેટેબલ ધ સ્પેશિયલિટી, એટલે એવી વિશેષતા કે જે બધામાં કોઈ એકમાં ભેળવી દેવી, ભેગું કરી દેવું એમ. ટેકનિક એટલે એવી વસ્તુનું નિર્માણ કરવું, કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત. એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, દરેક વાદ્યનો અવાજ. ઇન ટુ ધ ગિટાર, આવું ગિટારમાં ભળી જાય આવું એને કંઈક વિચાર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, તેને કંઈક નવું એવું નિર્માણ કર્યું કે જે વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન. ટ્યુન એટલે સુર, એનો અવાજ અને સુર કેના જેવા હોય તો કે ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, પશ્ચિમી વાદ્ય જેવા ગિટાર જેવા હોય. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ એક ભારતીય વીણાની જેમ આપણે એને વગાડી શકીએ. નોટ ઓનલી ધ સાઉન્ડ, માત્ર ખાલી અવાજ જ નહીં. ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, પણ એ જે ઉત્પન્ન કરે છે, સુર જે અવાજ ઉત્પન્ન કરે છે એ પણ અગત્યનું છે. શું ઉત્પન્ન કરે છે? બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પણ તે મારી કલ્પના એટલે કે દ્રષ્ટિ, સ્વપ્ન એ પણ પ્રસ્તુત કરી શકે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધી ઇન્સ્ટ્રુમેન્ટ, હું આ વાદ્ય દ્વારા શું કહેવા માગું છું એ પણ સામે લોકોના જાણી શકે. હી સેડ ટુ હિમસેલ્ફ, આવું તેણે પોતાની જાતને કીધું. એન્ડ ફાઇનલી, અને અંતે, વિથ અનટાયરિંગ એફર્ટ્સ. અનટાયરિંગ એટલે કે અથાક, એફર્ટ એટલે કે શ્રમ, પરિશ્રમ, અથાક પરિશ્રમને અંતે. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ, રાગની સમજથી. હી ક્રિએટેડ, તેને નિર્માણ કર્યું. ક્રિએટ એટલે નિર્માણ કરવું, પણ ક્રિએટેડ એટલે કર્યું, નિર્માણ કર્યું. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. વન્ડરફુલ મોહન વીણા, અદ્ભુત મોહનની વીણાનું નિર્માણ કર્યું. ટુડે, આજે. ધ વર્લ્ડ નોઝ, દુનિયા એને જાણે છે. મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, આજે એને દુનિયા મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, વિનર એટલે કે વિજેતા અને એવોર્ડ એટલે ઇનામ. જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે એવા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે મોહન ઓળખાય છે. અને પોતે બોલે છે કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન. પેશન એટલે કે ઉત્કટ ભાવના. મેં માત્ર મારા હૃદયની જે ભાવના હતી, ઉત્કટ ભાવના હતી, એને અનુસર્યો છું. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીં છું. સેડ મોહન, મોહને કીધું એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1933. સેરેમની એટલે કે સમારંભ, ત્યારે તો કે 1993ના સમારંભમાં મોહને આવું કીધું. તો મિત્રો, લાસ્ટ છેલ્લા જે બે પેરેગ્રાફ છે એ આપણે જોઈ લઈએ. ધીસ એક્સપિરિયન્સ
took place when Mohan was only 16 years of age. જ્યારે આ અનુભવ થયો મોહનને ત્યારે મોહન માત્ર 16 વર્ષનો જ હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ એના જીવનનો પરિવર્તન કાળ હતી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મોહને એનો રિયાઝ બમણો કરી દીધો. અને પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને તેનો અભ્યાસ એને દિવસના 10 કલાક જેટલો કરી દીધો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધી ગિટાર. વધુમાં તેણે ગિટારને બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ. તેણે નક્કી કર્યું કે ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયલિટી, એટલે કંઈક બધા જ વાદ્યોની એવી વિશેષતા, ટેકનિક એટલે કલાત્મક રીતે વસ્તુ નિર્માણ કરવાની રીત, એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર, કે દરેક વાદ્યનો અવાજ આ બધું ગિટારમાં મારે ભેગું કરી દેવું છે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. તે એવું કંઈક નિર્માણ કરવા ઈચ્છતો હતો કે જે વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જેનો અવાજ અને સુર પશ્ચિમી ગિટાર જેવા હોય પણ બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ એક ભારતીય વીણાની જેમ આપણે એને વગાડી શકીએ એવું કંઈક બનાવવા પોતે ઈચ્છતો હતો. નોટ ઓનલી ધ સાઉન્ડ, ખાલી માત્ર અવાજ જ નહીં, ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, પણ મારું વાદ્ય જે ઉત્પન્ન કરે છે એ મહત્ત્વનું છે. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, તે મારું કલ્પના, મારી સ્વપ્ન, મારી દ્રષ્ટિ પણ વ્યક્ત કરવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું આ વાદ્ય દ્વારા શું કહેવા માગું છું તે. હી સેડ ટુ હિમસેલ્ફ, આવું તેણે પોતાની જાતને કીધું. એન્ડ ફાઇનલી, અને છેલ્લે, વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અથાક પરિશ્રમ બાદ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અને રાગોની સમજ પછી, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, તેને અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે એટલે આજે, ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે દુનિયા આ મોહનને ઓળખે છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, કે જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન, હું માત્ર મારા હૃદયની ઉત્કૃષ્ટ ભાવનાનો અનુસર્યો છું. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીં છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. આવું મોહને સેરેમની એટલે કે સમારંભમાં 1993ના સમારંભમાં કીધું, જ્યારે એને એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે. તો મિત્રો, આ વાત થઈ મોહન એન્ડ હિઝ વીણાની. આશા રાખીશ કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. હોમવર્ક ફરીથી યાદ કરી દઉં છું મિત્રો. આટલા જ સ્પેલિંગ છે, વ્યવસ્થિત આપણી પાકી બુકમાં ઉતારીને આપણે પાકા કરી લેશું, જેથી આપણને પાઠ વાંચવા અને સમજવામાં તકલીફ ન પડે. તો હું તમને કહું છું કે આપણે આ સ્પેલિંગ કમ્પ્લીટ લખી અને પાકા કરી લેવાના. આપણું હોમવર્ક છે, અગાઉના લેક્ચરમાં પણ મેં આવા જ સ્પેલિંગ આપેલા હતા, બરાબર ને. આ સ્પેલિંગ પાકા કરવાથી શું થશે તો કે આપણું શબ્દ ભંડોળ વધશે અને એનાથી આપણને ઘણું બધું શીખવા મળશે. તો મિત્રો, અમારા વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં લાઇક કરાવજો, શેર કરાવજો અને સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં. સાથે સાથે તમારા મગજમાં જો કંઈ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો અમને કમેન્ટ કરજો, જેથી અમે તમારી મૂંઝવણનો યોગ્ય ઉકેલ લાવી શકીએ. તો મિત્રો, આ કપરી પરિસ્થિતિમાં તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારની સંભાળ રાખજો. ગુડ બાય, થેન્ક યુ.